લોકસભાની ચૂંટણીનું હવે બિગુલ વાગવાને થોડી જ વાર છે। જેમ જેમ આ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ હવે ભાજપે પોતાની કમર કસી લીધી છે। ત્યારે સીઆર પાટીલે દરેક સીટ 5 લાખની લીડથી જીતવાનું આહવાન કરી નાખ્યું છે। ત્યારે શું છે ભાજપની રણનીતિ અને તેમને કઈ સીટ હારવાનો ડર પણ સતાવી રહ્યો છે તે જાણીશું આપણે આ વિડીયોમાં। નમસ્કાર, આપની સાથે હું છું કરણ। માર્ચ એપ્રિલ 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા દિલ્હી ખાતે કેન્દ્રીય મોવડી મંડળની બેઠક મળી હતી। જે બાદ ગુજરાત ભાજપ એક્શન મોડમાં આવીને કમલમ ખાતે ગુજરાત ભાજપની ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। કમલમ કાર્યાલયમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને કેન્દ્રીય નેતા અરુણસિંહ હાજર રહ્યા હતા। ત્યારે સીઆર પાટીલે કાર્યકર્તાઓને કહી દીધું છે કે આ વખતે જીતની હેટ્રિક લગાવવાની છે। આની સાથે સાથે વર્ષ 2022ની ચૂંટણીમાં નબળા બૂથ પર ખાસ ભાર આપવાની સૂચના પણ સીઆર પાટીલે આપી દીધી છે। ત્યારે હવે સીઆર પાટીલને ગમે એમ કરીને પોતાનું નાક બચાવવું છે, કારણ કે ગઈ લોકસભાની ચૂંટણીમાં જીતુ વાઘાણી ગુજરાતના અધ્યક્ષ હતા। ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને 26માંથી 26 બેઠકો મળી હતી, પણ આ વખતે સમીકરણો અલગ છે, કારણ કે ભરૂચ બેઠક આ વખતે ચૈતર વસાવાને કારણે ભાજપ હારે એવું લાગી રહ્યું છે। ત્યારે હવે આના જ કારણે સીઆર પાટીલને આ બેઠક હારવાનો ડર સતત સતાવી રહ્યો છે। અને બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પણ નક્કી કરી નાખ્યું છે કે આ વખતે ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા જ ચૂંટણી લડશે। ત્યારે ભાજપની રણનીતિ શું રહે છે અને આ વખતેની લોકસભાની ચૂંટણીમાં તેને લઈને ભાજપના નેતાઓનું શું કહેવું છે તે એકવાર સાંભળી લઈએ। ઘણી બધી ચર્ચાઓ થઈ છે સ્પેસિફિક બાબતો। દાખલા તરીકે જે બૂથની વાત છે તો ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ટાર્ગેટ હોય છે કે હવે જેમ જેમ પોતાનો પ્રભાવ વધે પાર્ટીનો એમ બૂથ પ્લસ થતા જાય, અને હવે જે થોડા ઘણા હજુ પણ બૂથ ગુજરાતમાં એવા છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીને વિધાનસભામાં માઇનસ હતા, તો એ બૂથ પણ પ્લસ કરવા એવી જ પ્રદેશ અધ્યક્ષીએ એમને કહ્યું કે આ દિશામાં પ્રયત્ન કરવો જોઈએ। એ આંકડો ખૂબ નાનો છે પણ છે। નમસ્કાર પત્રકાર મિત્રો, આજરોજ જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને એ બેઠકની અંદર કાર્યક્રમો આગામી સમયમાં જે કરવાના નક્કી કર્યા છે તેમાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય જે બેઠક થઈ સંક્ષિપ્ત બેઠક કારોબારી, એ અનુસંધાને ગુજરાતની અંદર પણ આજે સંક્ષિપ્ત બેઠક થઈ। આ જ પ્રમાણે બીજી તારીખ સુધીમાં એટલે 4 દિવસની અંદર દરેક જિલ્લામાં પણ આવી એક બેઠકનું આયોજન કરવામાં આવશે। અને અહીંયા જે ઠરાવ પસાર કરવામાં આવ્યા, રાજકીય પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, થોડા સમયમાં મેં આપને પણ આપીશું। એ જ ઠરાવ અને પ્રસ્તાવને એને અનુમોદન આપવામાં આવશે અને એ જ પ્રમાણે 5 તારીખથી 6 તારીખ સુધીમાં આ મંડળ કક્ષાએ પણ આ બેઠક કરવામાં આવશે। લોકસભાની ચૂંટણીની તૈયારીને અનુલક્ષીને આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર આવતીકાલે 7 મોરચાની સંયુક્ત બેઠક બપોરે 1 વાગે પ્રદેશ ખાતે રાખવામાં આવેલી છે અને ત્યારબાદ દરેક મોરચા અલગ અલગ બેઠક પણ આયોજન કરશે અને એ જ પ્રમાણે એ લોકો જિલ્લામાં પણ આ બેઠક કરશે અને મંડળ કક્ષાએ પણ બેઠક કરશે। એક પ્રચારની ટીમ નક્કી કરવામાં આવશે, જે લોકસભાના ક્લસ્ટરો નક્કી કરી અને એ આધારે એક પ્રચાર પ્રસારની ટીમ નક્કી કરવામાં આવશે, જે આગામી 2024ની ચૂંટણી માટે જે કેન્દ્રમાંથી પ્રચારની જે તર્જ આપવામાં આવે એ મુજબ પ્રચાર પ્રસારનું કાર્ય કરશે। અને 15 તારીખથી દરેક લોકસભા ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકસભા ક્ષેત્રના ચૂંટણી કાર્યાલયોની શરૂઆત કરવામાં આવશે। 15 તારીખથી કામ શરૂ થઈ અને 30 તારીખ સુધીમાં આ કામ પૂરું કરવામાં આવશે। ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં એ જ લોકસભા ક્ષેત્રના વિધાનસભાના કાર્યાલયો પણ શરૂ કરવામાં આવશે અને દરેક વર્ગને આવરી લેતા કાર્યક્રમો પણ કરવામાં આવશે, જેમ અનુસૂચિત જાતિના છાત્ર સંવાદ, એસટીના જનસંપર્ક સંમેલન, એસટીમાં એટલે અનુસૂચિત જનજાતિમાં ઘર ઘર સંપર્ક, ઓબીસીમાં સંમેલનો અને કિસાન ગ્રામ પરિક્રમા અને 26મી જાન્યુઆરીએ તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવશે। એ જ પ્રમાણે લાભાર્થી સંપર્ક ટેકનોલોજીના માધ્યમથી કરવું એવું સીઆર પાટીલ સાહેબે ખાસ જણાવ્યું હતું અને એ જ પ્રમાણે અરુણસિંહજીએ પણ એ કહ્યું હતું કે ટેકનોલોજીના માધ્યમથી લાભાર્થીઓ જેટલા પણ લાભાર્થીઓ છે એનો સંપર્ક કરવો અને ઘર ઘર સુધી જેને લાભ નથી પહોંચ્યો સરકારી યોજનાઓ, જે વિકસિત ભારત યાત્રા ચાલી રહી છે, એ વિકસિત ભારત યાત્રામાં જેને લાભ નથી પહોંચ્યો, જે લાભથી વંચિત રહી ગયા છે, એમને લાભ પહોંચાડવાનો પ્રયત્ન કરવો, એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મંડળ સુધી આકર્ષશે। લોકસભાની ચૂંટણી સંચાલન સમિતિની પણ જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે, જે આપને મીડિયા દ્વારા પણ માહિતી આપવામાં આવશે।
ત્યારે હવે લાગી રહ્યું છે કે CR પાટીલને અને ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓને આ વખતે લોકસભાની ચૂંટણીમાં વધારે ને વધારે મહેનત કરવી પડે તેવું લાગી રહ્યું છે. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.